રાધનપુર જલારામ હોલ ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાનો શહેરની કારોબારીની બેઠક યોજાઈ, જેમાં રાધનપુર શહેર કાર્યકારી પ્રમુખ જસુભાઈ રાવલની નિમણૂક કરવામાં આવી। પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ જલારામ હોલ ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાની રાધનપુર શહેરની કારોબારીની મીટિંગ યોજાઈ હતી, જેમાં રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય શ્રી લવિંગજી સોલંકી અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાની ઉપસ્થિતિમાં આવનાર લોકસભાની ચૂંટણીને લઈને કાર્યકરોને કામે લાગી જવા માટે આહવાન કરવામાં આવ્યું। સંગઠનના હોદ્દેદારો દ્વારા આ પ્રસંગે રાધનપુર શહેર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા જશુભાઈ રાવલ અને ડોક્ટર દેવજીભાઈ પટેલ અને નારાયણ ચૌધરી અને ભારતસિંહ ભરસેટિયા અને રાજુભાઈ ઠક્કર અને ઈશ્વરભાઈ પંચાલ અને દિનેશભાઈ ભરવાડ શહેર ભાજપ યુવા મોરચા પ્રમુખ અને માલધારી સેલ ચીકાભાઈ રબારી અને મુકેશભાઈ મહામંત્રી શહેર ભાજપ અને રવિભાઈ ચૌહાણ અને સોમભાઈ પરમાર, પહેલાદભાઈ સિરવડિયા અને અન્ય ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા ઉપસ્થિતમાં આવનાર લોકસભાની ચૂંટણીને લઈને મીટિંગ યોજાઈ હતી। રોડ રસ્તાની વાતમાં અવારનવાર રજૂઆત કરું છું, જે કાંઈ આપણી સંસ્થાની વાત હોય બીજી ત્રીજી, પણ આ જેવી ચૂંટણી પતિદા છે આપણી મોદી સાહેબની, એવી તરત જ નગરપાલિકા આવવાની। આ તમે શહેરના માણસો મહેરબાની કરીને અત્યારથી તમારે ટિકિટની ભલામણ કરવાની નહીં। આ બધા જુએ કોણ કામ કરે છે, કોણ નથી કરતો। એટલે અને રાધનપુરના આપણે એવું સ્વચ્છ સુંદર બનાવવાનું છે, કારણ કે તમે મને વિચાર્યો ધારાસભ્ય બનાવ્યો તો રાધનપુરમાં પણ આપણે કાંઈક સારું કરીએ, વ્યવસ્થિત કામ કરીએ, એટલા માટે એટલે તમારે અહીંયા બહુ થોડા માણસોને બોલાયા। આજે રાધનપુર શહેરની કારોબારી અમારા સંગઠનના હોદ્દેદારો, એમાં લોકસભાના સંયોજક આદરણીય ભારતસિંહ ભટ્ટસરિયા સાહેબ, સંયોજક નારાયણભાઈ, શહેરના પ્રભારી સોમભાઈ, બીજા અન્ય કાર્યકર્તાઓના ઉપસ્થિતિમાં આજે જે કારોબારી યોજાવી એમાં ખૂબ જ આપણા મોદી સાહેબ 24માં જંગી બહુમતીથી અહીંયાથી 5 લાખથી મતે વધારે મતે જીતવાના છે એવી કાર્યકરોએ અમને ખાતરી આપી છે। અને ઘર ઘર જઈને જે મોદી સાહેબના જે યોજનાઓ છે એ લાભાર્થીઓને જઈને એના લાભની વાત કરશે, લાભ અપાવશે। રાધનપુર તાલુકાની પણ કારોબારીમાં હું ઉપસ્થિત હતો, સાંતલપુરની કારોબારીમાં ઉપસ્થિત હતો અને જે આ 22 તારીખે 12 વાગે રામચંદ્ર ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે, એવી રીતે આ રાધનપુર 16માં આપના માધ્યમથી દરેક ઘરોમાં હું એ વાત પહોંચાડવા માગું છું કે દિવાળી જેવો માહોલ થાય અને ઘરો ઘરમાં દીવા થાય અને રામચંદ્ર ભગવાનનો નારા બોલાવે, જય શ્રી રામ, જય શ્રી રામ। શહેરની કારોબારી શું કહેવા આજે ભારતીય જનતા પાર્ટી રાધનપુર શહેરની કારોબારી બેઠક આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય આદરણીય લવિંગજીભાઈ ઠાકોરની ઉપસ્થિતિમાં યોજાઈ। કારોબારી રાષ્ટ્રીય લેવલે થતી હોય છે અને એ મુદ્દાઓ પ્રાંત કક્ષાએ, જિલ્લા કક્ષાએ અને પછી મંડળ કક્ષા સુધી પહોંચતા હોય છે। રાષ્ટ્રીય લેવલે જે કંઈ મુદ્દાઓ નક્કી થયા હોય એ છેક મંડળ સુધી પહોંચાડવા માટે આ કારોબારીનું આયોજન થતું હોય છે। આજે આ કારોબારીમાં અપેક્ષિત કાર્યકર્તાઓ આ બેઠકમાં આવ્યા અને જે કંઈ ઉપરથી કાર્યક્રમો આવ્યા હતા એ એમના ધ્યાન પર મૂકવાનો પ્રયત્ન કર્યો છે। અને બીજું એક આમંત્રણ પણ આપ્યું તો 500 વર્ષ પછી ભગવાન રામ અયોધ્યામાં પોતાના ભવનમાં, પોતાની જન્મભૂમિમાં બિરાજમાન થવાના છે, તો આ ઐતિહાસિક ઘટના છે। એટલે આ ઉત્સવને દરેક નાગરિક, દરેક કાર્યકર્તા, દરેક વ્યક્તિ, દરેક સમાજ આ ઉત્સવ ખૂબ ઉત્સાહથી ઉજવે, કારણ કે આ લાભ આ જીવન માટે, દરેક વ્યક્તિ માટે ખૂબ મોટો લાભ કહેવાય। કારણ કે દુનિયામાં કેટલાય લોકો આવ્યા, કેટલા લોકો જતા રહ્યા, 500 વર્ષ સુધી ભગવાનને અયોધ્યામાં ન જોઈ શક્યા, પણ આ બધા નસીબદાર છે આજની પેઢી, આજનો યુગ, આજના માણસો, આજના ભાજપના કાર્યકર્તાઓ કે મોદી સાહેબની દેશના પ્રધાનમંત્રી બન્યા અને 500 વર્ષ પછી અયોધ્યામાં ગગનચુંબી મંદિર બન્યું અને 22 તારીખે ભગવાન રામ એ અયોધ્યામાં
પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ એટલે મંદિરમાં બિરાજમાન થવાના હતા. તો ગામના શહેરના અમારા કાર્યકર્તાઓને વિનંતી પણ કરી અને આમંત્રણ આપ્યું કે ભાઈ એ દિવસે દિવાળી જેવું વાતાવરણ થાય, દરેક ઘરે દીવા થાય, આતિશબાજી થાય, લોકો નવા કપડાં પહેરે અને દિવાળીની જેમ એકબીજાને રામ રામ કહી અને શુભેચ્છા પાઠવે. તો આવા બધા કાર્યક્રમો લઈ અને આજે કારોબારી ખૂબ સરસ મજાની કારોબારી યોજાઈ. ટીમ રાધનપુર શહેરને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આજની કારોબારીમાં ખૂબ સારા કાર્યકર્તાઓ સમયસર આવી ગયા. આપનો પરિચય સર? ભારતસિંહ ભટ્ટેસરિયા, પાટણ લોકસભાના સહસંયોજક તરીકેની જવાબદારી.